તિલકવાડા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં મોટે ભાગે ખેડૂતો રહે છે અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે। ત્યારે આ પશુપાલકોને દૂધનો જરૂરી ભાવ મળી રહે તે માટે ગ્રામ્ય વિસ્તારમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચાલતી હોય છે, જેના ભાગરૂપે આજ રોજ તિલકવાડા તાલુકાના ઉતાવળી ખાતે દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું નિર્માણાધીન નવા મકાનનું ઉદ્ઘાટન આજ રોજ ઉતાવળી ખાતે ભવ્ય કાર્યક્રમ યોજી કરવામાં આવ્યું હતું। સાથે જ જી.બી. સોલંકી, બરોડા ડેરીના પ્રમુખ, ડેરીના ડિરેક્ટર જીતુભાઈ, કૃપાલસિંહ, રમેશભાઈ બારિયાના હસ્તે રિબીન કાપીને મકાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। તિલકવાડા તાલુકાની ઉતાવળી ગામની આ દૂધ મંડળી એના દૂધઘર આજે ઉદ્ઘાટન થયું છે। તિલકવાડા તાલુકો નર્મદા જિલ્લામાં હોવા છતાં પણ મૂળ વડોદરા જિલ્લાનો તાલુકો હોય એ પણ એ બરોડા ડેરી સાથે સંયોજિત છે। છોટાઉદેપુરનો જે વિસ્તાર છે, વિસ્તારમાં વાવીજરપુર અને બોડીને બાદ કરતા ઘણું સારું દૂધ વિસ્તારમાં ઉત્પાદિત થાય છે। તિલકવાડા તાલુકાની 62-63 જેટલી દૂધ મંડળીઓ માં માત્ર 15-17 દૂધ મંડળીઓ દૂધઘર ધરાવે છે અને આજે એ દૂધઘર પોતાનું મંડળીનો હોવાનું સૌભાગ્ય આ મંડળીને પ્રાપ્ત થયું છે। મંડળીના વહીવટકર્તાઓમાં પ્રમુખ શ્રી વિનોદભાઈ, મંત્રી શ્રી જયંતિભાઈ બારિયા અને એમની આ વ્યવસ્થાપક કમિટી મંડળી સાથે સંકળાયેલ તમામ દૂધ ઉત્પાદકોનું અભિનંદન આપું છું અને આ મંડળી ઉત્તર પ્રગતિ કરે। અત્યારે જે દૂધ છે એ દૂધમાં ઉત્તર વધારો થાય, નફામાં ઉત્તર વધારો થાય અને દૂધ અને ધંધાના માધ્યમથી પશુપાલકો અને ગ્રામજનો ખૂબ સારું હિત સચવાય એવી શુભેચ્છા પાઠવું। નર્મદાથી રાજેશ ચૌહાણની રિપોર્ટ।